નમસ્કાર મિત્રો, ખાસ કરીને વાત કરવામાં આવે કૃષિ પ્રધાન દેશ અને એમનું પણ આપણું રાજ્ય એટલે કે ગુજરાત રાજ્ય. ગુજરાત રાજ્યને પ્રાકૃતિક ખેતીનું રોલ મોડેલ બનાવવું છે. અરે ભાઈ, પ્રાકૃતિક ખેતીનું રોલ મોડેલ ત્યારે જ બને જ્યારે આપણે રાસાયણ મુક્ત ખેતી કરીએ. પરંતુ શું આ પ્રકારની હેબિટ અને રાસાયણ મુક્ત ખેતી તાત્કાલિક થઈ જશે ખરી? બહુ વાર લાગે મિત્રો. આપણા ગવર્નર જે છે એ ખુદ એટલા પ્રયત્નો કરી રહ્યા છે કે જેમના હિસાબે પોતે ગામડા ખુંદી રહ્યા છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળી રહ્યા છે. આ સાથે આત્મા પ્રોજેક્ટની વાત કરવામાં આવે કે પછી આપણું ખેતીવાડી ખાતું હોય, જુનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી હોય કે આત્મા વિભાગના અધિકારી હોય, જીએસએફસી ના અધિકારી હોય, આ બધા લોકો જે છે સાથે મળી અને ખેડૂતોને સમજાવે છે. હવે વાત આવી ખેડૂતોને સમજાવવાની. ચોમાસું આવી રહ્યું છે, ખેડૂતો જે છે એ ફરીથી પાછી ખરીફ સિઝનની તૈયારી કરવા માંડ્યા હોય અને આ સમય દરમિયાન ખરા અર્થમાં ખાતરની પૂર્તિ કેવી કરવી એના ઉપરનો તો આધાર છે. પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવું હશે તો શરૂમાં થોડી પ્રાકૃતિક ખેતી અને થોડાક કોલાની અંદર કાયદેસર રીતે રાસાયણિક ખેતી. પણ રાસાયણિક ખેતીની અંદર વિવેક તો રાખવો પડે ને. બસ આ વિવેક રાખવા માટેની વાત જે છે ને એ શું છે એ આપણે જાણવાનું છે. આપણી સાથે ખેતીવાડી અધિકારી શ્રી જીગર ભટ્ટ સાહેબ છે. આ ઉપરાંત આપણી સાથે આત્મા પ્રોજેક્ટના અધિકારી દીપક રાઠોડ સાહેબ છે, ગોંડલિયા સાહેબ છે. આ બધા પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, તમે એ જણાવો કે ખરા અર્થમાં આપણે તો રોલ મોડેલ બનવું છે પ્રાકૃતિક ખેતીમાં, તો આ પ્રકારે રાસાયણ મુક્ત ખેતી કરવા માટેનો કોન્સેપ્ટ શું છે અને આપ અભિયાન લઈને ગામડે શા માટે જાઓ છો? રાસાયણિક મુક્ત ખેતી આજની જરૂરિયાત છે. આપણા માનનીય રાજ્યપાલ શ્રીએ તો અભિયાન જે ઉપાડ્યું છે અને પોતે જાતે જઈ અને ખેડૂતો સાથે સંવાદ કરે છે, એટલે રાસાયણિક મુક્ત તરફ તો જવાનું જ છે. પણ હાલ જે અભિયાન ચાલે છે આપણું, એમાં અત્યારે ખેડૂતોને અમે એવું કહી રહ્યા છીએ કે ભાઈ આપણે જે કંઈ રાસાયણિક ખાતર વાપરીએ છીએ તો એ ખરેખર જરૂરિયાત પૂરતું છે કે વધારે વાપરીએ છીએ. જી, એ એક નક્કી કરવાની બાબત આવે. કેમ કે સંશોધન થયેલી છે, યુનિવર્સિટીની જે ભલામણો છે એ જુદું કે છે, ખેડૂતો પોતાના ખેતરમાં જે વાપરે છે એ કંઈક જુદો જથ્થો બોલે છે. તો ખરેખર આમાં ઇન્ટિગ્રેટેડ જે કે છે ન્યુટ્રિયન્ટ બેલેન્સ, સંતુલિત ખાતર વ્યવસ્થાપન, તો ખરેખર કેટલું ડીએપી વાપરવું, ડીએપી ન હોય તો એનો વિકલ્પ છે એ શું વાપરવું, કયા પાકમાં કયું ખાતર છે. બધામાં જ ડીએપી છે એ ઉપયોગી છે એવું નથી, બરોબર? તમામમાં યુરિયા છે એ ઉપયોગી છે એવું નથી. એના વિકલ્પો પણ છે, એનો વધારે ફાયદો પણ છે. એટલે બે ત્રણ બાબત અમે સાથે લઈને નીકળ્યા છીએ. એક તો તમે પેલા જમીનનું તમારું પૃથ્થકરણ કરાવો, ખરેખર એની ઉપરથી તમને ખબર પડશે કે આમાં કેટલું ખાતર આપણે વાપરવું છે. બીજું, કયો પાક છે તો કયું ખાતર વાપરવું છે. જી, મગફળીમાં જેમ કે યુરિયા વાપરે છે, ખરેખર જરૂર છે. ડીએપી પાયામાં નાખે છે, ખરેખર જરૂર છે. અમે આ બધી નિષ્ણાતો સાથે લઈને ખેડૂતો સાથે આની ચર્ચા કરીએ છીએ કે તમારે ધીમે ધીમે આ વપરાશ ઘટાડવો પડશે. જમીનનું, માનવ સ્વાસ્થ્યનું અને આપણું જે કંઈ ઉનિયામણ, જે કંઈ ખેતીનો ખર્ચો, એને આપણે બધું બેલેન્સ કરીને ચાલવું પડશે. એટલે આને લઈને અમે આજે વાત કરવા નીકળ્યા છીએ. આપણી સાથે આત્માના ડાયરેક્ટર પણ છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા ખૂબ સારી મજાની કામગીરી પણ કરવામાં આવે છે. તેમના એટીએમ બીટીએમ જે છે એ ગામડે એમનો સંપર્ક હોય છે ને એ લોકો આ બાબતની અંદર ખાસ મુહિમ ચલાવી રહ્યા છે. ગાય આધારિત ખેતી માટેનું તો ખૂબ મોટું કામ જે છે એ જુનાગઢ જિલ્લામાં થયું છે. સાહેબ, ત્યારે તમારા લોકો દ્વારા પણ આ પ્રકારની આજે તો સાથે મિટિંગમાં જઈ ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. કઈ રીતે હોય છે, શું હોય છે? આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા અને ખેલીનેથી લઈ અને અત્યારે જે અભિયાન ચાલી રહ્યું છે જેમાં વિવેકપૂર્ણ ખાતરોનો ઉપયોગ અને સાથે પ્રાકૃતિક કૃષિ જે આજના સમયની જરૂરિયાતની સાથે અનિવાર્યતા બનતી રહે છે. કારણ કે આજના સમયમાં સાહેબે જેમ વાત કરી હતી એમ જમીન સ્વાસ્થ્ય દિવસે કથળતું જાય છે. તો જમીન સ્વાસ્થ્યને જો પાછું આપણે પુનઃ સ્થાપન કરવું હશે તો પ્રાકૃતિક કૃષિ એનો એક સચોટ અને રામબાણ ઇલાજ છે. તો એના માટે અહીંના દાખલા તરીકે આજે ધંધુસર ગામે હતા તો ધંધુસર ગામે મોટી સંખ્યામાં પશુપાલકો છે અને એ લોકો ખૂબ સારી રીતે પશુપાલન કરે છે. તો એ પશુપાલનની સાથે એ કઈ રીતે પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિના આયામો અપનાવી ખેતી ખર્ચ ઘટાડી અને રસાયણ મુક્ત ખેતી તરફ આગળ વધી અને માનનીય રાજ્યપાલ સાહેબના જે આપણી આ મુહિમ છે પ્રાકૃતિક કૃષિનું જે અભિયાન છે એને વેગ મળે એ સાથે સંકલિત રીતે કૃષિ ખાતું, આત્મા પ્રોજેક્ટ, પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને બધા આ રીતે પ્રાકૃતિક કૃષિનો પ્રચાર ગામે ગામ અમારા કૃષિ સખી, કોમ્યુનિટી રિસોર્સ પર્સન એમના દ્વારા
દરેક ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને પોતાના ખેતરમાં પોતાની જરૂરિયાત અનુસાર થોડી માત્રામાં પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે બાબતે અત્યારે અભિયાન ચાલુ છે. મિત્રો બહુ મોટું અભિયાન છે ને, અભિયાનની અંદર ખૂબ ખેડૂતો જે છે જોડાય છે, ખેડૂતો સમજે પણ છે, ઈચ્છે પણ છે અને આવનાર ભવિષ્યની અંદર ગુજરાત રાજ્ય છે ને પ્રાકૃતિક ખેતીનું રોલ મોડેલ બનશે. આપણી સાથે ખેડૂતો પણ છે કે જેઓએ આ શિબિરનો લાભ લીધો અને અભિયાનની અંદર જોડાયેલા છે. અમુક તો પ્રાકૃતિક ખેતી પણ કરે છે ને મારી સાથે મોહનભાઈ છે. મોહનભાઈ, આજની જે મીટિંગ લેવાની ને ખરા અર્થમાં હવે આપણે ગુજરાત રાજ્યને રોલ મોડેલ પણ બનાવવું છે, પરંતુ અમુક હજુ ખેડૂતો જે છે એ પ્રાકૃતિક ખેતી થોડી કરી રહ્યા છે, પરંતુ હજુ તે પોતે કહેવાય છે કે ફર્ટિલાઇઝરનો કેમિકલનો ઉપયોગ કરી રહ્યા છે. તો કયા પ્રકારની મીટિંગ હતી ને શું રહ્યું તમારા મીટિંગમાં? મીટિંગ એ રીતની હતી સાહેબ કે જે ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે એ યુનિવર્સિટીની ભલામણ મુજબ ન કર્યું અને તેથી વધુ કર્યો એટલે જમીન બગડી, જમીનની અંદર એની અવળી ઇફેક્ટ આવી. તો એની માટે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. પછી પ્રાકૃતિક કૃષિનું હું પોતે આત્માની અંદર સીઆરપી છે, બરોબર. હું પોતે થોડી પ્રાકૃતિક ખેતી કર્યું તો અને ખેડૂતોને અમે અહીં લગભગ આ ગામની અંદર 60 થી 70 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કર્યા. શરૂઆત અમે એવી રીતની કરાવી કે પશુપાલન છે આ ગામની અંદર, તો પશુનો જે સારો છે પશુના સારામાંથી પ્રાકૃતિક ચાલુ કરાવ્યું એટલે પશુને સારું ખાવાનું મળે અને એની અંદર ફાયદો જોવે એટલે ખેડૂતો પ્રાકૃતિક તરફ વળે અને રાસાયણિક ખેતરનો ઉપયોગ ધીમે કરતા ઘટાડતા જાય એટલે છેલ્લે એવો સમય આવે કે તેનો ઉપયોગ બંધ થઈ જાય અને આપણા આચાર્ય દેવવ્રતજી જે અભિયાન ચલાવે છે એ સક્સેસ થાય. બહુ સરસ મજાની વાત કરી મિત્રો કે અહીંના ખેડૂતો જે છે તે સાથે પશુપાલન કરે છે. જુનાગઢ જિલ્લાની અંદર સૌથી વધારે પશુપાલન કરતું ગામ પણ છે અને લગભગ જુનાગઢને 15 થી 20% જેટલું દૂધ પણ આ ગામ જે છે પૂરું પાડે છે. ત્યારે પશુઓના સારા ઘાસચારા માટેનો વિચાર કરીને પણ પ્રાકૃતિક ખેતી કરતા રહ્યા છે. સાથે જે કેમિકલ યુક્ત ખેતી જે છે એ પણ એ ધીમે ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાથે મોટી ઉંમરના દાદા પણ છે. દાદા, કેવું લાગી રહ્યું છે? આજની મીટિંગ કેવી રહી? બહુ સરસ. કેવું લાગે છે? શું કરવું જોઈએ? આ પદ્ધતિમાં વળવું જોઈએ. આ પદ્ધતિમાં વળવું જોઈએ. દરેક લોકો વિચારે છે ત્યારે મિત્રો તમારે પણ વિચારવાનું છે કે પ્રાકૃતિક ખેતી સાથે જોડાવવું પડશે. સાથે જો આપણે કેમિકલ યુક્ત ખેતી કરીએ છીએ તો વિવેકપૂર્ણ એનો ઉપયોગ કરી અને આપણે સમૃદ્ધ બનવા તરફ આગળ વધવું જોઈએ. મિત્રો, ખરા અર્થમાં જો તમે તંદુરસ્ત હશો, જો ખરા અર્થમાં તમે સમૃદ્ધ બનવાનો પ્રયત્ન કરતા હો તો પહેલા તંદુરસ્ત હોવું જરૂરી છે. અને તંદુરસ્ત સમાજ જે છે એ તંદુરસ્ત સમાજ જે છે એ આર્થિક રીતે સમૃદ્ધ બની શકે. બાકી તંદુરસ્ત સમાજ ન હોય તો એ સમાજ માય કાંગલો, ગરીબ અને લાચાર બનીને રહે. ત્યારે ખોરાક જે છે એમની શુદ્ધતા માટે આપણા ગવર્નર ખૂબ મહેનત કરી રહ્યા છે. આપણા અધિકારીઓ જે છે એ પણ ગામડા ખૂંદી અને પોતે સતત પ્રયત્ન કરી રહ્યા છે. ખેડૂતો પણ સમજુ ખેડૂતો આગળ વધી રહ્યા છે અને બીજા ખેડૂતોને જોડી રહ્યા છે. તો તમે આમાંથી બાકાત ન રહેતા. તમે પણ જો કેમિકલ યુક્ત ખેતી કરતા હો તો સીધું મૂકવાની વાત નથી, પણ પ્રયત્ન કરો તમે તમારા પશુ માટે, તમે તમારા બાળકો માટે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધશો અને ધીમે નિયમ પ્રમાણે કેમિકલ યુક્ત ખેતી કરી અને ધીમે છોડી અને આગળ વધશો. તો મિત્રો, બસ આવી જ એક તમારી સામે અપીલ હતી અને અપીલમાં અમે લોકો તમારી સાથે જોડાયા છે. બસ આગળ વધો, ખુશ રહો અને તંદુરસ્ત રહો.